હેલો, તો આપણે આજે આવી ગયા હેલો આલ્કેન અને હેલો એરિન લેક્ચર નંબર 8. આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ કે હેલો આલ્કેન ના રાસાયણિક ગુણધર્મો ઉપરાંત એના પહેલા કેટલીક અગત્યની પ્રક્રિયાઓ આપણે જોતા હતા. તો એમની અંદર આપણે વાત કરી કોની, તો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની. અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના કેટલા પ્રકાર આપણે જોવાના છે? 2. એમાં પહેલો પ્રકાર આખો જ આગળના એકદમ મોટા લેક્ચરની અંદર આપણે આપ્યો. એમની અંદર થોડું ઘણી માહિતી આપણે કોની, તો કે સ્ટીરિયોકેમિસ્ટ્રી યાની કે અવકાશીય રસાયણની પણ મેળવી. એ ઉપરાંત આપણે SN1 પ્રક્રિયા કમ્પ્લીટ કરી. તો આજના લેક્ચરની અંદર આપણે જોશું SN2 મિકેનિઝમ અથવા તો SN2 પ્રક્રિયા. તો વાત કરીએ આપણે SN2 પ્રક્રિયાની. તમે સમજી ગયા હશો કે આપણે કઈ રીતે આગળ વધીએ છીએ એ. તો વાત કરીએ આપણે કે SN2 પ્રક્રિયા. તો SN2 પ્રક્રિયા આપણે કોને કહેશું? તો SN1 પ્રક્રિયા કોને કહેતા હતા? તો કે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો SN2 અહીંયા 2 છે ને, તો દ્વિઆણ્વીય શું કહેશું આપણે? અહીંયા લખી દઉં, ઓકે, દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. જો SN1 હોય તો એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇંગ્લિશમાં બોલે તો આને શું કહેવાય? તો કે સબસ્ટિટ્યુશન. આને શું કહેવાય? ન્યુક્લિયોફાઇલ. અને આને શું કહેશું? બાયમોલેક્યુલર. યાની કે બાયમોલેક્યુલર ઓકે સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફાઇલ અથવા ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન ઇન બાયમોલેક્યુલર. આ રીતે આપણે એની વાત કરીએ. તો આજના લેક્ચરમાં જોઈએ આપણે SN2 મિકેનિઝમ. SN2 મિકેનિઝમની આપણે શરૂઆત એક એક્ઝામ્પલ થી કરીએ કે આપણી પાસે સરસ મજાનો એક પ્રક્રિયક છે. આ પ્રક્રિયક છે આપણો હેલો આલ્કેન. એમની જગ્યાએ આપણે ક્લોરો આલ્કેન લઈએ. આ ક્લોરો આલ્કેનની પ્રક્રિયા હું કરાવું છું KOH સાથે. અને KOH સાથે પ્રક્રિયા કરાવીશ એટલે તમે જાણી ગયા હશો શું, તો કે વિસ્થાપન પ્રક્રિયા છે. અહીંથી આ લિવિંગ ગ્રુપ દૂર થશે અને અહીંથી OH- જેને શું કહીએ છીએ આપણે? ન્યુક્લિયોફાઇલ, જે અહીંયા એટેક કરશે. ખ્યાલ આવે છે? તો અહીંથી આમનું અહીંયા વિસ્થાપન કરી દેશે. તો R એની જગ્યાએ શું જોડાઈ ગયું? OH. અને રિમૂવ થતું ગ્રુપ કયું છે? Cl-. ખ્યાલ આવી જાય તમને? અહીંયા આપણે R ની જગ્યાએ હું અહીંયા લખવાનો પ્રયત્ન કરું. શું લખું? તો કે મિથાઇલ લખું. ચાલો, ઓકે, તો ક્લોરોમિથેન થયું. તો અહીંયા R ની જગ્યાએ શું આવશે? તો કે મિથાઇલ ગ્રુપ. યાની કે આ બન્યો આપણો મિથેનોલ. અને આ આપણો છે શું? તો કે ક્લોરો મિથેન અથવા સામાન્ય નામ શું થશે? મિથાઇલ ક્લોરાઇડ. આમનું સામાન્ય નામ મિથાઇલ આલ્કોહોલ. સમજ પડી જાય કે ન સમજ પડી જાય? અહીંથી K+ રિમૂવ થયો હશે, આની સાથે જોડાઈ જશે ને, યાની કે K+HCl એટલે KCl બની જશે. તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા જે સરસ મજાની પ્રક્રિયા થાય છે, આપણી પાસે સરસ મજાનું સંયોજન છે આ કાર્બન, ઓકે, એની સાથે જોડાયેલા હશે આ રીતે હાઇડ્રોજન. દેખાય છે તમને? ઓકે, થોડું હું આને ડિઝાઇનિંગમાં આપું તો અંદર જતો અને બહાર જતો હાઇડ્રોજન આપણે દર્શાવવો હોય તો દર્શાવી શકાય કે આ જે હાઇડ્રોજન છે, બરાબર, એ ઘન ફાચરથી આપણે દર્શાવેલો છે. દેખાય છે ને તમને? આપણે ઘન ફાચરથી દર્શાવીએ એટલે બહાર તરફ આવે છે બોર્ડની. આ જે હાઇડ્રોજન છે એને આપણે વેજ ડેશથી દર્શાવીએ એટલે બોર્ડની અંદર તરફ જાય છે. અને અહીંયા એક સમતલની અંદર આપણે જોડી દઈએ Cl. તો આ પ્રકારનું બંધારણ છે. હવે આના પર આપણે અટેક કરાવશું, ઓકે, ન્યુક્લિયોફાઇલનું, યાની કે OH. અહીંયા બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને નેગેટિવ ચાર્જ આવે ને, તો આપણું ન્યુક્લિયોફાઇલ છે. હવે આ ન્યુક્લિયોફાઇલ કોના પર અટેક કરશે? તો કે આ જે સંયોજન છે એમની અંદર અહીંયા આંશિક ઋણ વિભાગ
અહીંયા આંશિક ધન વીજભાર. ખ્યાલ આવે છે ને તમને? ઓકે, આ પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય, કઈ રીતે થશે, મધ્યવર્તી સંયોજન શું બને છે અને SN1 થી કઈ રીતે ડિફરન્ટ થાય છે ખાસ જોવાનું છે. તો આપણો ન્યુક્લિયોફાઇલ કોના ઉપર એટેક કરશે? આના ઉપર તો એટેક કરશે નહીં, આનું તો વિસ્થાપન કરવાનું છે. ઓકે, તો આપણો ન્યુક્લિયોફાઇલ એટેક કોના પર કરશે? તો કે આ કાર્બન પર કરશે. ખ્યાલ આવે છે ને? તો આ કાર્બન પર જેવો ન્યુક્લિયોફાઇલ એટેક કરે એવો જ એનથી આ જે લિવિંગ થતું ગ્રુપ એ દૂર થશે, યાની કે ઓલ્ડ ન્યુક્લિયોફાઇલ દૂર થશે. તો આ પ્રક્રિયાને આપણે લખીએ તો હવે પછીનું સ્ટેપ કંઈક આપણને આવું જોવા મળશે. કેવું? તો કે આ આપણો કાર્બન, હવે હું આવી રીતના નથી દર્શાવતો, બરાબર, નોર્મલ દર્શાવી દઉં. તો અહીંયા જે આપણું ગ્રુપ છે એ અટેચ થવાનો પ્રયત્ન કરે છે. કયું ગ્રુપ? તો કે OH માઈનસ. અને અહીંયા જે આપણું ગ્રુપ છે એ દૂર થવાનો પ્રયત્ન કરે છે Cl માઈનસ, યાની કે આ ગ્રુપ આ કાર્બનની તરફ જાય છે, આ ગ્રુપ કાર્બન થી દૂર તરફ જાય છે. તો આ પ્રમાણે એક સરસ મજાનું અહીંયા આપણને ટ્રાન્ઝિશન સ્ટેટ યાની કે મધ્યવર્તી સંકીર્ણ સંયોજન આપણને પ્રાપ્ત થયું કે જેમનો સમય યાની કે એમનું આયુષ્ય 10⁻⁶ સેકન્ડ જેટલું હોય છે. એટલા સમય માટે રહે. 10⁻⁶ સેકન્ડ એટલે ખ્યાલ આવે છે ને? ઓકે, 1 સેકન્ડનો 10 લાખમો ભાગ. ઓકે, તો એટલા સમય સુધી આ સ્ટેટ રહે છે, એટલે કે હશેની હકીકત એમ કહી શકાય. હવે આને આપણે આગળ વધારીએ, કારણ કે આ તો રહેશે નહીં. તો જે આ બંધ છે ને એ મજબૂત થતો જશે. કેવો થતો જશે? મજબૂત થતો જશે. અને આ બોન્ડ હશે એ વીક થતો જશે, એટલે કે અહીંથી Cl माइनस रिमूव થાય. इसको बोलते हैं लिविंग ग्रुप, है ना? और इसको बोलते हैं न्यूक्लियोफाइल. कौन सा न्यूक्लियोफाइल? न्यू वाला. तो આ રીતે પ્રક્રિયા આગળ વધશે. તો અહીંયા કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. આ બાજુથી કોણ જોઈન્ટ થઈ ગયું? તો કે OH. રિમૂવ કોણ થયું? Cl માઈનસ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? આ રીતે આમની પ્રક્રિયા થતી જોવા મળે. इसको बोलते हैं મેકેનિઝમ, ક્રિયાવિધિ. શું કહેશું આપણે? ક્રિયાવિધિ. દેખાય છે ને એક્ઝેક્ટલી? ખ્યાલ આવે છે? તો હવે આપણે વાત કરીએ કે SN2 પ્રક્રિયાનો પહેલો તબક્કો, કે પ્રક્રિયા કેટલા તબક્કાની અંદર થાય? 1 અને 2. ગલત. આનો સમય ખબર પડી ગઈ ને? આખો એક જ તબક્કો છે, પણ મેં અહીંયા ઇન્ડિકેટ કર્યું કે હકીકત પ્રક્રિયા આ રીતે થતી હશે. ખ્યાલ આવે છે? તો એક જ તબક્કામાં પ્રક્રિયા, ભલે અહીંયા 2 રહ્યું, 2 છે એક તબક્કામાં અને 1 છે 2 તબક્કામાં. ખ્યાલ આવે છે ને? ઓકે, તો SN1 SN2 1 નહીં 2 હે ને? હા, SN2 પ્રક્રિયા ઓકે એક જ તબક્કામાં થાય છે. માત્ર અને માત્ર SN1 કેટલા તબક્કાની અંદર થાય છે? એક જ તબક્કાની અંદર થતી જોવા મળે છે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? ઓકે, હવે આમની આપણે વાત કરીએ કે આમનો પ્રક્રિયા વેગ એ બરાબર કે જે કોના ઉપર આધાર રાખે? તો કે આ બંને પ્રક્રિયકો ઉપર. કારણ કે પહેલા જ તબક્કામાં બંને આવી ગયા અને આ તબક્કો જ આપણો RDS છે. એક જ તબક્કો છે ને? ઓકે, યાની કે આ તબક્કો જ આપણો ધીમો તબક્કો છે. તો ધીમા તબક્કાનો વેગ અહીંયા જે ન્યુક્લિયોફાઇલ હશે એમના પર આધાર રાખે, અને જે આપણો અહીંયા સબસ્ટન્સ હોય, પદાર્થ હોય, એમના પર પણ આધાર રાખે. એટલે પ્રક્રિયાનો વેગ અહીંયા આપણે લખશું આપણો આલ્કાઇલ હેલાઇડ યાની કે સબસ્ટન્સ, અને અહીંયા લખશું આપણે ન્યુક્લિયોફાઇલ. બંનેના વેગ પર પ્રક્રિયાનો વેગ આધારિત હોય. અહીંયા આપણે 1 આપી દઈએ, અહીંયા 1 આપી દઈએ, તો 1 + 1 આપેલ પ્રક્રિયા કયા ક્રમની છે? તો કે બીજા ક્રમની અથવા દ્વિતીય ક્રમની. બરાબર, યાની કે બીજા ક્રમની પ્રક્રિયા. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? તો અહીંયા આપણે લખી શકાય દ્વિતીય. ઓકે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા આપણને જોવા મળે. ખ્યાલ આવે છે? એક્ઝેક્ટલી SN1 એ પ્રથમ ક્રમની હતી. એક જ તબક્કાની અંદર શું બનતું હતું? તો કે આ સંયોજનનો આપણે વેગ વધારીએ તો આનો વેગ વધે. અહીંયા આનો વેગ વધારશું, યાની કે અહીંયા આપણે ન્યુક્લિયોફાઇલનો વેગ વધારશું તો પણ પ્રક્રિયાના વેગ ઉપર અસર થશે. યાની કે આ બંનેના વેગ ડબલ કરી દઈએ તો પ્રક્રિયાનો વેગ 4 ગણો વધે.
ત્યાં આપણે ન્યુક્લિયોફાઇલનો વેગ વધારીએ તો એના પર પ્રક્રિયાના વેગની કોઈ અસર થતી નથી. તો આ બંને એક્ટિવ માસ યાની કે બંનેની સાંદ્રતામાં ફેરફાર કરીએ તો પ્રક્રિયાના વેગ પર સીધો ફેરફાર થાય. જો આમની સાંદ્રતા ડબલ તો પ્રક્રિયા વેગ ડબલ, જો આ બંનેની સાંદ્રતા ડબલ તો પ્રક્રિયા વેગ 4 ગણો થશે. ખ્યાલ આવી જાય ને? યાની કે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, એક જ તબક્કાની અંદર થાય છે, એટલે જ SN2 આવ્યું. ખ્યાલ આવે? દ્વિઆણ્વીય દેખાય છે, બે અણુ, એક અણુ આ એક અણુ આ, એટલે આને દ્વિઆણ્વીય કહેવાય. ત્યાં એક જ અણુ હતો, ત્યાં પહેલા ન્યુક્લિયોફાઇલ એટેક કરતો નહોતો. પહેલા શું ફોર્મ થતું હતું? કાર્બોકેટાયન. તો અહીંયા એક પોઈન્ટ લખી લો, કાર્બો કેટાયન બનતો નથી. ખાસ યાદ રાખવાનું છે, એક પણ જગ્યાએ કાર્બોકેટાયન બન્યો નથી. પણ શું બન્યું? મધ્યવર્તી સંકીર્ણ સંયોજન. યાની કે જેટલું આપણું મધ્યવર્તી સંકીર્ણ સંયોજન સ્થાયી હશે, કેવું હશે? સ્થાયી. જો કે હોય નહીં, પણ વિચારી લઈએ કે સરળતાથી પ્રક્રિયા કરાવે એવું હોય તો એ નિપજ આપણી સારી મળશે, યાની કે એ પ્રક્રિયાનો વેગ કેવો મળશે? વધારે. તો ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા આપણને કાર્બોકેટાયન પ્રાપ્ત થતું નથી. તો આ પોઈન્ટની અંદર ખબર પડી જાય કે ન ખબર પડી જાય? સમજ પડશે. ઓકે, હવે આપણે વાત કરીએ કે અહીંયા જે કાર્બોકેટાયન તો બનતું નથી, તો આના પછીનો બીજો તબક્કો આપણે જોઈએ. તો બીજો તબક્કો આપણો એ છે કે આમની સ્થાયીતા તો કઈ રીતે નક્કી કરશું? તો આમની સ્થાયીતા નક્કી આપણે કરવી હોય તો કાર્બોકેટાયનની પણ મધ્યવર્તી સંકીર્ણ સંયોજનોની સ્ટેબિલિટી પર આપણે નક્કી કરી શકીએ. યાની કે અવકાશીય અવરોધક અસર જો ઓછી હશે, હું તો કે અવકાશીય અવરોધક અસર ઓછી હોય તો પ્રક્રિયા વેગ ઝડપી પ્રાપ્ત થાય છે. તો અવકાશીય અવરોધક અસર ઓછી હોય તો પ્રક્રિયા વેગ ઝડપી પ્રાપ્ત થાય. આનો મતલબ શું? તો કે અહીંયા આપણને ત્રણ હાઇડ્રોજન દેખાય છે. દેખાય છે ને? 3 હાઇડ્રોજન. ઓકે, આનું ટ્રાન્ઝિશન સ્ટેટ છે. હવે આ 3 હાઇડ્રોજનની જગ્યાએ હું મિથાઇલ ગ્રુપ જોડી દઉં. શું જોડી દઉં આને? હું મિથાઇલ ગ્રુપ. યાની કે અહીંયા એક કાર્બન, અહીંયા એક કાર્બન, અહીંયા એક કાર્બન. હવે આમની સાથે પાછા કેટલા હાઇડ્રોજન હશે? 3 હાઇડ્રોજન હશે. અહીંયા હાઇડ્રોજન તો 3 ડિગ્રી, એના કરતા વધારે 2 ડિગ્રી, એના કરતા વધારે 1 ડિગ્રી, અને એના પછી વાત કરીએ તો મિથાઇલ આવશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? આ લખી નાખો એટલે એ પોઈન્ટને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર? અહીંયા તમે હાઇડ્રોજન આપીને લખજો. લખી દો. ઓકે, ચાલો આ બધા હું કરી દઉં હાઇડ્રોજન. રેડી? હા, નકર તમે પાછા એ લખી દેશો, એ સમજાવવા માટે હતો. હાઇડ્રોજન 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 લખી. રેડી? અહીંયા 10⁻⁶. ઓકે, લખી લો. વિડિયોને પોઝ કરીને લખો. ચાલ મૂકી નાખો. ઓકે, તો પહેલો પોઈન્ટ ખબર પડી ગઈ. પહેલો પોઈન્ટ હતો પ્રક્રિયાનો વેગ એ પદાર્થ અને ન્યુક્લિયોફાઇલ બંનેની સાંદ્રતા પર આધારિત હોય, એટલે જ એને દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે. પ્રક્રિયા એક જ તબક્કાની અંદર થાય. મધ્યવર્તી સંયોજન કાર્બોકેટાયન છે નહીં. પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતું પરિબળ અવકાશીય અવરોધક અસર ઓછી હોય તેમ પ્રક્રિયાનો વેગ ઝડપી થાય છે. બરાબર? 2 ડિગ્રી 3 ડિગ્રી, યાની કે 1 2 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી, ધેન મિથાઇલ ગ્રુપ આપણને જોવા મળે. તો એટલે આપણને સમજ પડે છે. હવે આની અંદર આપણે જોઈએ કે પ્રક્રિયાના વેગની અંદર કેવા પ્રકારના ફેરફાર થાય. આ ગુજરાત બોર્ડ માટે ક્રમ છે. અહીંયા એવું બિલકુલ ના વિચારવું કે SN1 જે પ્રક્રિયા સારી આપે એ SN2 સારી ના આપે, કારણ કે તમને લાગતું હશે કે આ ઊંધો ક્રમ છે. ખ્યાલ આવે છે? તો જો તમે JEE અને નીટની પ્રિપેરેશન કરતા હોય તો અહીંયા એ યાદ રાખવું કે આપણી જે પ્રક્રિયાના વેગ એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1 ગીચતા. કોની ગીચતા? તો કે સ્ટેરિક એનહેન્ડરન્સ કહેવાશે. યાની કે જેટલો બલ્કી મોટું ગ્રુપ હશે, બરાબર, એટલી પ્રક્રિયાના વેગમાં ઘટાડો થતો જોવા મળશે. તો જે ટ્રાન્ઝિશન સ્ટેટ બને છે, યાની કે મધ્યવર્તી સંકીર્ણ સંયોજન, મધ્યવર્તી સંકીર્ણ સંયોજન, આ મધ્યવર્તી સંકીર્ણ જેટલું આપણું સ્થાયી હશે, શું હશે?
થાય. ઓકે, એટલી પ્રક્રિયાની ઝડપ શું થશે? વધશે. સમજ પડી જાય. અહીંયા હું સમજાવવાનો તમને પ્રયત્ન કરું, 3 ડિગ્રી દોરું છું, બરાબર? તો આ આપણું ગ્રુપ છે. અહીંયા આપણે Cl જોડી દઈએ. અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન. ઓકે, અહીંયા આપણે 2 કાર્બન દોરીએ. ઓકે, એક કાર્બન અને એક હાઇડ્રોજન રાખીએ. ઓકે, અહીંયા આપણે એક જ કાર્બન દોરીએ, બાકીના 2 હાઇડ્રોજન રાખીએ. અને અહીંયા આપણે 3 શું રાખીએ? હાઇડ્રોજન રાખીએ. સમજ પડે છે? ઓકે, આ 3 ડિગ્રી થયું, આ 2 ડિગ્રી, આ 1 ડિગ્રી અને આ ઓન્લી ફોર મિથાઇલ. તો આ રીતે આપણે આમની અંદર અવકાશી અવરોધક અસર જોઈએ. તો અહીંયા હાઇડ્રોજન જોડાયેલા હશે ભાઈ, અહીંયા હાઇડ્રોજન જોડાયેલા હશે, દેખાય છે ને? બલ્કી ગ્રુપ બને છે, દેખાય? આ કાર્બન પર આપણે નવું ન્યુક્લિયોફાઇલ ને એટેક કરાવવાનો છે, બરાબર? આ ન્યુક્લિયોફાઇલ ને એટેક કરાવવાનો છે આ કાર્બન પર, અહીંયા આ કાર્બન પર, અહીંયા આ કાર્બન પર. ઓકે, તો અહીંયા આ પ્રકારના ગ્રુપ છે, અહીંયા આપણે જોડી દઈએ, અહીંયા આ પ્રકારના ગ્રુપ જોવા મળશે, દેખાય? અહીંયા આપણે જોડી દઈએ તો આ પ્રકારના ગ્રુપ જોવા મળશે, અને અહીંયા તો ઓકે. હવે અહીંયા દેખાય છે આ આવડું મોટું ગ્રુપ જોડાયેલું છે, અહીંયા આ મોટું ગ્રુપ જોડાયેલું છે, અહીંયા આ મોટું ગ્રુપ જોડાયેલું. તો આને ન્યુક્લિયોફાઇલ ને આ કાર્બન પર એટેક કરવો હશે, આ આંશિક ધન વીજભાર, આંશિક ઋણ વીજભાર. તો આંશિક ધન વીજભાર પર એટેક કરશે ને, આંશિક ધન અને આંશિક ઋણ. તો એના પર આ એટેક કરશે તો ભીંસ પડી જશે ને. ઓકે, અહીંયા થોડીક ભીંસ ન્યુક્લિયોફાઇલ ને ઓછી પડશે. ખ્યાલ આવે છે ને? અહીંયા એના કરતા ઓછી પડશે, દેખાય છે ને? અહીંયા એના કરતા ઓછી ભીંસ પડશે ને અહીંયા એકદમ ઓછી ભીંસ પડશે. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? સમજ પડે છે? તો સૌથી ઝડપથી પ્રક્રિયા કોણ આપશે? મિથાઇલ. પછી કોણ આવશે? તો કે 2 ડિગ્રી, 1 ડિગ્રી. એના પછી કોણ આવશે? 2 ડિગ્રી. અને લાસ્ટમાં કોણ આવશે? 3 ડિગ્રી. ખ્યાલ આવે છે? યાની કે આ જે કાર્બન છે, બરાબર, એ જેટલો તમારો સ્થાયી થાય, યાની કે મધ્યવર્તી સંકીર્ણ સંયોજન આપણું જેટલું સ્ટેબલ બને એટલી પ્રક્રિયા કેવી થાય? વધારે. અહીંયા ગીચતા વધારે છે, તો જેટલી ગીચતા વધારે હોય એટલો પ્રક્રિયાનો વેગ ઘટે. ગીચતા ઓછી છે, વેગ વધારે છે. સમજ પડી જાય કે નો સમજ પડી જાય? ખ્યાલ આવશે તમને? આ રીતે તમારે વિચારવાનું છે. ઓકે, આ સેકન્ડ પોઈન્ટ લખી લોજો, લખી લેશો ને? ઓકે, પૂછી નાખો. સારું, વિડિયોને પોઝ કરીને લખો. આ વાત થઈ સેકન્ડ પોઈન્ટની. હવે આપણે વાત કરીએ થર્ડ પોઈન્ટની. થર્ડ પોઈન્ટ આપણો એવો છે કે આ પ્રક્રિયાને આપણે ઓળખવી હશે તો કઈ રીતે ઓળખશું? તો કે આમના સોલ્વન્ટ યાની કે દ્રાવકથી. હવે SN1 પ્રક્રિયા હતી ત્યાં દ્રાવક તરીકે આપણે કોનો ઉપયોગ કર્યો હતો? તો કે ધ્રુવીય પ્રોટીક સોલ્વન્ટ, યાની કે ધ્રુવીય દ્રાવક હતું, બરાબર? ધ્રુવીય પ્રોટીક દ્રાવક હતું. અહીંયા આપણે જોશું તો કે આપણો ત્રીજો પોઈન્ટ, ઓકે, કે દ્રાવક તરીકે SN2 પ્રક્રિયામાં કોનો ઉપયોગ કરશું? તો ધ્રુવીય તો હશે જ ભાઈ, યાની કે આ બંને વચ્ચેની ધ્રુવીયતા તો તોડવી જ પડશે, બરાબર? બ્રેક કરવા માટે ધ્રુવીય સોલ્વન્ટ તો જોશે. તો ધ્રુવીય તો છે જ, પરંતુ અપ્રોટીક. કેવો? અપ્રોટીક, યાની કે ધ્રુવીય અપ્રોટીક દ્રાવકનો ઉપયોગ આપણે કરશું. આનાથી જ આપણે ઓળખી શકશું કે આ પ્રક્રિયા કઈ છે? તો કે SN2 પ્રક્રિયા છે. ઘણા બધા કેસની અંદર એવું ફિક્સ નથી કે આ હોય તો SN2 જ હોય. તો એટલી સમજ પડે છે ધ્રુવીય અપ્રોટીક. કેમ અપ્રોટીક? તો કે અહીંયા કાર્બોકેટાયન બનતો નથી. ત્યાં આપણે વાત કરી હતી, દાખલા તરીકે R અને X હોય, બરાબર? તો આને તોડે છે ધ્રુવીય હોય, આ માઈનસ અને આ પ્લસ. સમજ પડે છે? હવે આ બંને અલગ પડે છે તો આ કાર્બોકેટાયન બન્યો અને આ નેગેટિવ ચાર્જ બન્યો. તો આને ઘેરવા માટે દાખલા તરીકે ત્યાં H2O નો અણુ, H2O, ઓકે, H2O આ રીતે આખા ઘેરાઈ જતા હતા. તો આ પ્રક્રિયા આ રીતે અટકતી હતી. પણ અહીંયા તો આવો કોઈ પ્રશ્ન જ નથી ને, એટલે અહીંયા આપણે ધ્રુવીય અપ્રોટીક દ્રાવકનો ઉપયોગ કરશું. પ્રોટીક દ્રાવકનો ઉપયોગ કરશું નહીં, કારણ કે ઘેરવાનું આપણે અહીંયા છે નહીં. તો ધ્રુવીય પ્રોટીક દ્રાવકની અંદર સૌથી બેસ્ટ એક્ઝામ્પલ બુકની અંદર વારંવાર હશે એવું છે આપણો કીટોન ગ્રુપ, યાની કે એસીટોન. ખ્યાલ આવે છે? પેલો આ એસીટોન. બીજી વાત આપણે કરીએ તો ડાઈ મિથાઇલ સલ્ફો ઓક્સાઇડ, યાની કે આમનું બંધારણ હું દોરવાનો પ્રયત્ન કરું, ડાઈ મિથાઇલ સલ્ફો ઓક્સાઇડ. તો અહીંયા સલ્ફર ડબલ બોન્ડ O, બંને બાજુ મિથાઇલ ગ્રુપ. આમને કહેવાશે શું? તો કે ડાઈ મિથાઇલ
સલ્ફો ઓક્સાઇડ અથવા તો ઓક્સો સલ્ફાઇડ પણ એને આપણે કહી શકીએ. તો ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ કે જે ધ્રુવીય અપ્રોટીક દ્રાવક છે. અને આપણે ત્રીજી વાત કરીએ એના જેવો જ, બરાબર, ડાયમિથાઇલ ફોર્માઇલ. તો ડાયમિથાઇલ ફોર્માઇલ, પહેલા અહીંયા નામ લખી દો, ડાયમિથાઇલ ફોર્માઇલ. હવે આ ડાયમિથાઇલ ફોર્માઇલ છે એમનું બંધારણ હું દોરવાનો પ્રયત્ન કરું તો અહીંયા સલ્ફરની જગ્યાએ નાઇટ્રોજન આવી જશે, અહીંયા કાર્બન આવશે, કાર્બન ઉપર ડબલ બોન્ડ O, અહીંયા H, આ બાજુ આપણે જોશું તો CH3, અહીંયા જોશું તો CH3. ખ્યાલ આવે છે? તો આને કહેશું ડાયમિથાઇલ ફોર્માઇલ. તો આ બંને પ્રક્રિયકો આલ્ડીહાઇડ ગ્રુપ છે. ખ્યાલ આવે છે ને? આ રીતે તમે યાદ રાખી શકો. તો ડાયમિથાઇલ ફોર્માઇલ, ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ અને અહીંયા છે કયું તો કે આ કીટોન એસીટોન. ઓકે, એસીટોન. આ ઉપરાંત ચોથું બંધારણ આપણે જોવું હોય તો ઘણીવાર ઇથરનો પણ યુઝ કરી શકાય, ROR, ઇથર. જે આ પ્રકારના સોલ્વન્ટ છે કેવા છે કે ધ્રુવીય અપ્રોટીક દ્રાવક કે જે આપણને દેખાઈ જાય તો કઈ પ્રક્રિયા થાય તો કે SN2 પ્રક્રિયા. સમજ પડશે કે નહીં સમજ પડે? તો આ ધ્રુવીય અપ્રોટીક દ્રાવકને પણ તમારે ધ્યાનમાં લેવા. લખી નાખો જો. હવે લખી નાખો. ઓકે, એના પછીના પોઈન્ટની આપણે વાત કરીએ તો 4 નંબરનો પોઈન્ટ, આ જે SN2 પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી છે તો કે આ પ્રક્રિયા પણ આપણે વાત કરીએ તો નીચા તાપમાને થતી જોવા મળશે. તો આ પ્રક્રિયા પણ કેવી હશે? નીચા તાપમાને થાય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા રહેશે. જે પણ કયા તાપમાને સરળતાથી થાય? નીચા તાપમાને સરળતાથી આ પ્રક્રિયા થાય. એટલે બંને પ્રક્રિયા SN1 હોય કે SN2 બંને નીચા તાપમાને જ થશે. જો તાપમાન વધારશો તો આ પ્રક્રિયા નહીં થાય અને એલિમિનેશન યાની કે વિલોપન પ્રક્રિયા થઈ જશે. એટલે ઉષ્માક્ષેપક છે, નીચું તાપમાન હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. એટલે આ નીચા તાપમાને, પેલી નીચા તાપમાને. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? ઓકે, હવે 5 નંબરના પોઈન્ટની વાત કરીએ તો 5 નંબરનો પોઈન્ટ એ છે કે આમનું અવકાશીય રસાયણ વિજ્ઞાન. ગભરાવાની જરૂર નથી. આગળનું અવકાશીય રસાયણ વિજ્ઞાન મેં ઘણું બધું ડિટેલથી સમજાવ્યું છે. આમની અંદર એટલું બધું કંઈ સમજવાની જરૂર છે નહીં. જો અહીંયા SN1 પ્રક્રિયા હોય તો આપણને રેસેમિક મિશ્રણ પ્રાપ્ત થતું હતું. માલુમ છે ને? D અથવા L, R અથવા S, પોઝિટિવ અથવા નેગેટિવ, યાની કે રેસેમિક મિશ્રણ. કારણ કે કાર્બોકેટાયન ફોર્મ થતો તો આવનારો ન્યુક્લિયોફાઇલ ઉપરથી એટેક કરીએ કે નીચેથી એટેક કરીએ કે, પણ અહીંયા માત્ર અને માત્ર આપણે જોઈએ કે SN2 પ્રક્રિયાની અંદર કયા પ્રકારની નિપજ મળે તો કે વ્યુત્ક્રમણ. કયા પ્રકારની ઇન્વર્ઝન વાળી નિપજ આપણને મળશે. કેવી રીતના અહીંયા હું તમને સમજાવું. મેં પ્રક્રિયા દોરી હતી પણ પૂછી નાખી, કઈ વાંધો નહીં. તો કે આ આપણી પાસે સંયોજન છે, બરાબર. આને આપણે આપી દઈએ આ રીતે અને આને આપી દઈએ બોર્ડની અંદર જાય છે. તો આ બાજુ જોડેલો છે Cl, આના ઉપર OH- એટેક કરે. આ બાજુ લખો, હે ને? હા, અહીંયા OH- આના પર એટેક કરે. હવે આના ઉપર OH- એટેક કરશે તો આ બાજુથી કરી શકશે, બેક સાઈડ થી એટેક કરશે ને, યાની કે આ OH- પાછળથી એટેક કરે છે. અને પાછળથી એટેક કરે એટલે જ્યાં છે ત્યાંનું ત્યાં નહીં. જો જ્યાં છે ત્યાંનું ત્યાં હોય તો ધારણા, અને વિરુદ્ધ બાજુ બેક સાઈડ થી એટેક કરે તો એને શું કહેવાય તો કે વ્યુત્ક્રમણ. બરાબર, વ્યુત્ક્રમણ. તો ઇન્વર્ઝન વાળી આપણને નિપજ પ્રાપ્ત થશે. તો આની નિપજ શું થશે તો કે અહીંયા આપણો શું જોડાશે? OH જોડાશે. અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને Cl- રિમૂવ થશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડશે. તો અહીંયા આપણને નિપજ કઈ મળશે? વ્યુત્ક્રમણ વાળી નિપજ પ્રાપ્ત થશે. આ વાત થઈ કોની? SN2. હવે SN2 પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો જોઈએ, જે ખૂબ જ કેવા હોય છે? મોસ્ટ IMP હોય છે. એટલે ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો હવે આપણે વાત કરીએ કે SN2 પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો. તો પહેલું જ પરિબળ આપણે જોઈએ કયું હોય
તો કે પ્રકૃતિ. કોની પ્રકૃતિ? તો કે આલ્કાઇલ હેલાઇડ ની પ્રકૃતિ. કે અહીંયા આપણે કેવા પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ લેશું તો SN2 પ્રક્રિયા ઝડપથી બનશે એની આપણે વાત કરવાની છે. રેડી? ઓકે. તો હવે આપણે વાત કરીએ કે SN2 પ્રક્રિયાને અસર કરતા પરિબળો. ઓકે, તો અહીંયા હું પોઈન્ટ આપું. SN2 પ્રક્રિયાને અસર કરતા પરિબળો માં પહેલું પરિબળ છે આલ્કાઇલ હેલાઇડ ની પ્રકૃતિ. કેવા પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ છે અથવા તો હેલો આલ્કેન છે? એ જનરલી ક્રમ આપણે જોયો કયો તો કે 3 ડિગ્રીમાં ઓછી, એના કરતા 2 ડિગ્રી, એના કરતા 1 ડિગ્રી અને એના કરતા મિથાઇલ. યાની કે આગળના લેક્ચરમાં આગળના ટોપિકમાં જ આપણે જોયું કે પ્રક્રિયાનો વેગ એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1 ગીચતા. યાની કે જે ટ્રાન્ઝિશન સ્ટેટ બને છે મધ્યવર્તી સંકીર્ણ સંયોજન એ જેટલું સ્ટેબલ હશે એટલી પ્રક્રિયા કેવી થશે? ઝડપી પ્રક્રિયા થશે. પણ આ જે ક્રમ છે એને આપણે ZEE અને NEET સુધી પહોંચાડીએ તો એ ક્રમ કંઈક આવા પ્રકારનો રહેશે કે પહેલા આપણે વાત કરશું શું તો કે બેન્ઝાઇલિક હેલાઇડ, એની પછી આપણે વાત કરશું તો એલાઇલિક હેલાઇડ, એની પછી આપણે વાત કરશું તો આવશે ખાલી મિથાઇલ, એના પછી વાત કરશું તો 1 ડિગ્રી, એના પછી વાત કરશું તો 2 ડિગ્રી અને લાસ્ટમાં 3 ડિગ્રી. ખ્યાલ આવે છે? આ રીતે આપણને આખો ક્રમ એનો જોવા મળે. તો એટલી સમજ પડશે કે નહીં પડે? સમજ પડશે ને? ઓકે. તો આ રીતે આપણે ક્રમ આધારિત જોઈએ કે આલ્કાઇલ હેલાઇડની પ્રકૃતિ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આ ક્રમ તમને યાદ રહે તો ઠીક છે, બાકી તમે ટ્રાન્ઝિશન સ્ટેટ અને એમની ગીચતા આધારિત અને એની સ્થાયીતા આધારિત પણ નક્કી કરી શકો. આ વાત થઈ ગીચતા વાળી. હવે આપણું જે ગ્રુપ હશે, દાખલા તરીકે આ જે આલ્કાઇલ હેલાઇડ છે એમાં R તરીકે જે ગ્રુપ જોડાયેલું હોય, ઓકે, તો આપણે અહીંયા જોડી દઈએ એક કાર્બન. હવે આ કાર્બન સાથે કોઈ એવું ગ્રુપ જોડાયેલું હોય ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ કે જે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચતું હોય. અહીંયા ગુજરાતીમાં લખું તો ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રુપ અથવા તો સમૂહ. તો ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રુપ જોડાયેલું હોય, ઇલેક્ટ્રોનનો વિથડ્રો કરતું હોય કાર્બન પાસેથી. એટલે કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન લે તો આ કાર્બન ઉપર આંશિક ઓલરેડી પોઝિટિવ ચાર્જ છે, આમના ઉપર નેગેટિવ ચાર્જ, એટલે વધારે પોઝિટિવ ચાર્જ વાળું સંયોજન બને. અને જેટલું આ વધારે પોઝિટિવ ચાર્જ વાળું સંયોજન બને એટલો જ આમના પર આવનારો ન્યુક્લિયોફાઇલ ઝડપથી એટેક કરી શકે. ખ્યાલ આવે છે ને? એક્ઝેક્ટલી તમને સમજ પડે છે ને? તો આ રીતે આપણે જોઈએ કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જો આ કાર્બન સાથે જોડાયેલું હશે તો એની સ્થાયીતા વધતી જશે. સમજ પડે છે કે ન સમજ પડે? એક એક્ઝામ્પલ હું તમને આપું. આપણી પાસે અહીંયા છે CH3Cl. બીજું એક્ઝામ્પલ આપણી પાસે છે અહીંયા CH2Cl. ઓકે, અને અહીંયા હું જોડી દઉં તો અહીંયા કોઈ એવું ગ્રુપ જોડી દઉં કે જે ઇલેક્ટ્રોનનો વિથડ્રો કરે, C ડબલ બોન્ડ O CH3. હવે બલ્કીનેસ તમે જો તો મોટું ગ્રુપ તો આ છે, દેખાય છે ને? અને હરખું લખવાનો પ્રયત્ન કરું તો અહીંયા એક હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન અહીંયા દેખાય છે. આવનારા ન્યુક્લિયોફાઇલને અહીંયા એટેક કરવું હશે તો પીસ પડી જશે એવું તમને લાગે છે ને? અહીંયા માત્ર કેટલા તો કે 3 હાઇડ્રોજન જ છે. પણ આ બંનેમાંથી આપણે સૌથી ઝડપથી પ્રક્રિયા કોણ આપશે તો ખાલી આનાથી મેળ આવશે નહીં. બંને 1 ડિગ્રી દેખાય છે, I 1 ડિગ્રી, I 1 ડિગ્રી. પણ આના પાસે આ જે ગ્રુપ છે, આ ગ્રુપ છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ યાની કે ઇલેક્ટ્રોન ખેંચશે. કોની પાસેથી? આ કાર્બન પાસેથી. તો આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે એટલે આમનો જે પોઝિટિવ ચાર્જ અહીંયા નેગેટિવ ચાર્જ એ વધારે પોઝિટિવ બનતો જશે. ખ્યાલ આવે છે? આ ખેંચશે. કેમ ખેંચે તો કે અહીંયા ઓક્સિજન છે, આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા ખેંચશે તો આ કાર્બન આની પાસેથી ખેંચશે. સમજ પડે છે ને? તો આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જે જોડાયેલું હોય જેના કારણે આ કાર્બનની સ્થાયીતા વધતી જાય, કારણ કે પોઝિટિવ ચાર્જ એનો વધતો જાય. કાર્બોકેટાયન જેવું, એ નહીં પણ એના જેવું. તો વધતો જાય તો આ બંધારણ કેવું થાય? આના કરતા વધારે
થાય. એટલે આ ઝડપથી SN2 પ્રક્રિયા આપશે. આના કરતા પણ ઝડપથી. સમજ પડે છે? તો આ ખાસ જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ વાળું બેન્ઝાઇલિક હેલાઇડ, એલાઇલિક હેલાઇડ અને આમની અંદર તમને ખબર પડે છે ને સમજ પડશે. તો આને રિલેટેડ આપણે કેટલાક પ્રશ્ન જોઈએ. લખી નાખો જો. આની અંદર આને હું કહી દઉં ઓપ્શન A, આમને હું કહી દઉં ઓપ્શન B, ઓપ્શન C અને ઓપ્શન D હું અહીંયા લખી દઉં છું. ઓપ્શન C આપણી પાસે છે CH3 CH2 Cl અને ઓપ્શન D આપણી પાસે રાખેલો છે હા CH2 twice CH Cl. તો ઓપ્શન A, B, C અને D ને SN2 પ્રક્રિયાના ચડતા ક્રમમાં ગોઠવો. યાની કે SN2 પ્રક્રિયાના વેગના, બરાબર અહીંયા આવશે ને વેગ, તો વેગના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌથી ઓછો વેગ કોનો હશે? ઓકે, આ 1 ડિગ્રી, આ 1 ડિગ્રી, આ 1 ડિગ્રી, વાહ, આ પણ કેટલા ડિગ્રી? 2 ડિગ્રી છે. હા 2. તો સૌથી ઓછો શેમાં આવશે ભાઈ? D ની અંદર આવશે. ખ્યાલ આવે છે? આમની આમ હે ને? હા, સૌથી ઓછો D ની અંદર આવશે. પછી આપણી પાસે 1 ડિગ્રી 1 ડિગ્રી 1 ડિગ્રી વાળા કેટલા છે ભાઈ? તો કે 3 છે. તો 3 છે તો આમની અંદર તો ખાલી મિથાઇલ ગ્રુપ છે, અહીંયા ઇથાઇલ ગ્રુપ છે એટલે એની પછી આ આવશે આના કરતા વધારે. હવે આ બંનેની અંદર કોણ વધારે છે? તો આપણને માલુમ પડી ગયું તો કે B. તો અહીંયા આવશે B અને એના કરતા ઓછો આવશે A. તો આ આપણો થયો આન્સર. તો ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? માત્ર એટલું યાદ રાખી લો, યાની કે કાર્બોકેટાયન નું ઊંધું. તો આવું અહીંયા થતું નથી. એટલે ખાસ જો ગીતા બોલે તો ભીડ એ પોઈન્ટ પણ જોવો અને આ કાર્બન નું જે પોઝિટિવ કેરેક્ટર છે એ વધારતું કોઈ ગ્રુપ, તો એવું ગ્રુપ કયું હશે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. ખ્યાલ આવે છે ને? જો આની જગ્યાએ મેં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડી દીધું હોત, જો આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, દેખાય છે? આપશે? સમજ પડે છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અહીંયા જોડાયેલું છે ને અહીંયા જોવો તો કે હાઇડ્રોજન એ બહુ કઈ એટલું બધું આપશે નહીં. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એટલે પાછળ વયું ગયું ને? ખ્યાલ આવે છે? દેખાય છે? ઓપ્શન C ક્યાં છે? અહીંયા છે. આના કરતા પાછળ વયું ગયું. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? તો સૌથી ઓછું D માં, એના કરતા વધારે C, પછી આવશે A અને પછી આવશે B. ખ્યાલ આવશે કે નહીં ખ્યાલ આવે? આ પ્રકારના પ્રશ્ન હોઈ શકે. હવે એક પ્રશ્ન હું તમને ટ્રાય કરવાનું કહું, એમાં તમારે મને જણાવવાનું છે. તો એ પ્રશ્ન કંઈક આપણી પાસે આવો છે કે અહીંયા એક બેન્ઝીન રિંગ છે, બેન્ઝીન રિંગની ઉપર ગ્રુપ જોડેલું છે કયું? તો કે CH2Br અને એક સિમ્પલ સાયક્લોહેક્સેન છે. સાયક્લોહેક્સેન ઉપર એક ગ્રુપ જોડાયેલું છે CH2Br. આ રીતે આપણા ગ્રુપ જોડાયેલા છે. હવે મને આમાં તમે સમજાવો કે આ બંધારણ A, આ બંધારણ B, કોણ ઝડપથી SN2 પ્રક્રિયા આપશે? કોણ ઝડપથી SN2 પ્રક્રિયા આપશે? A કે B? એકદમ બરાબર વિચારવાનું છે. દેખાય છે? Br જે કાર્બન સાથે જોડાયેલો છે એ એક કાર્બન સાથે જોડાયેલો, એટલે આ 1 ડિગ્રી છે. Br જે કાર્બન સાથે જોડાયેલો એક કાર્બન સાથે જોડાયેલો, આ પણ આ બીજા બે સાથે, આ કાર્બન બીજા બે કાર્બન સાથે, પણ આ તો એક જ કાર્બન સાથે, એટલે બંને 1 ડિગ્રી છે ને? એટલે આ કેસ ફેલ. ખ્યાલ આવે છે? આ કેસ બહુ જરૂરી હોય છે. ઘણી બધી વાર મેં તમને આગળ કીધું છે કે આ જે બેન્ઝીન રિંગ છે, બરાબર, એમની અંદર જે પાઈ બોન્ડ છે એમની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય એટલે ઇલેક્ટ્રોન ખેંચશે. ઇલેક્ટ્રોન ખેંચશે તો આ જે ગ્રુપ છે એ આપણું કેવું ગ્રુપ થયું? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, યાની કે ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રુપ. તો આ જે કાર્બનની પોઝિટિવ કેરેક્ટિવિટી છે એને શું કરશે? વધારશે. એટલે આપણું બંધારણ કેવું થશે? B કરતા આ બંધારણ વધારે ઝડપથી SN2 પ્રક્રિયા આપશે. હું અહીંયા એવું નથી કહેતો કે આ વધારે ઝડપથી SN2 આપે છે એટલે આ વધારે ઝડપથી SN1 આપે, આવું હું અહીંયા કહેતો નથી. એટલે ખાસ ધ્યાન આપવું, SN2 ઝડપથી કોણ આપશે? આ. તો એટલી તમને સમજ પડે છે. આ પ્રક્રિયા કેમ ઓછી ઝડપથી આપે? તો કે અહીંયા જે બંને ગ્રુપ જોડાયેલા છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. ખ્યાલ આવે છે ને? અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપના કારણે આમની સ્ટેબિલિટી કેવી થઈ જાય? ઓછી થઈ જાય. આ વધારે ઝડપથી, આ ઓછી ઝડપથી પ્રક્રિયા આપશે. કઈ? તો કે SN2. સમજ પડશે? એક્ઝેક્ટલી ખ્યાલ આવે છે ને? ઓકે. તો અહીંયા જે હશે આ બોન્ડ અહીંયા જ હશે એટલે ખેંચશે ને ઇલેક્ટ્રોન, આવી રીતના સંસ્પંદનથી ઇલેક્ટ્રોન ખેંચતું રહેશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? લખી નાખો જો એ પ્રશ્ન.
એના પછી બીજો પ્રશ્ન આપણે જોઈએ. બીજો પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે. આ બંને બંધારણની અંદર મને SN2 પ્રક્રિયાનો ક્રમ જણાવવાનો છે. પહેલું બંધારણ મને એલાયલિક લાગે છે. દેખાય કાર્બન કાર્બન કાર્બન. અહીંયા તો આ રીતે કાર્બન છે. તો બંને બ્રોમિન ને આપણે જોઈએ. જે કાર્બન સાથે એક કાર્બન સાથે એટલે I1 ડિગ્રી છે. જે કાર્બન સાથે એક કાર્બન સાથે એટલે I1 ડિગ્રી છે. ખ્યાલ આવે છે? અહીંયા કયું ગ્રુપ? તો કે CH2 CH3 યાની કે આ ઇથાઇલ ગ્રુપ છે. અહીંયા કયું ગ્રુપ છે? તો કે એલાયલિક ગ્રુપ છે. દેખાય છે ને તમને? ખ્યાલ આવે છે ને? તો એલાયલિક ગ્રુપ યાની કે ડબલ બોન્ડ વાળું ગ્રુપ એ કેવું ગ્રુપ તરીકે કામ કરશે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. કઈ અસર લાગુ પડશે? માઈનસ I અસર અહીંયા જોવા મળશે. અહીંયા કઈ અસર ભાઈ? તો ઓપ્શન એ પ્લસ I અસર જોવા મળશે. ખ્યાલ આવે? આવી રીતના તમે વિચારી શકો. તો કોણ ઝડપથી આપશે? યાની કે બંને 1 ડિગ્રી છે, બરાબર? યાની કે આમનો જે પોઝિટિવ ચાર્જ વધારે છે એ સારી એવી પ્રક્રિયા આપશે ને, તો હજી આની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લે. હજી ખેંચી લે તો હજી પોઝિટિવ ચાર્જ વાળું બંધારણ બને ને, તો હજી પોઝિટિવ ચાર્જ વાળું બંધારણ બને તો બંધારણ એ કેવું થઈ જાય? વધારે ઝડપથી કઈ પ્રક્રિયા આપશે? SN2 પ્રક્રિયા આપશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? ઓકે, એ બંધારણ લખી નાખો. જો પહેલો પોઈન્ટ આપણે કમ્પ્લીટ કર્યો. સેકન્ડ પોઈન્ટ જોઈએ. સેકન્ડ પોઈન્ટ આપણી પાસે છે ન્યુક્લિયોફાઇલની પ્રકૃતિ. કોની પ્રકૃતિ? ન્યુક્લિયોફાઇલ યાની કે એટેક કરતું જે ગ્રુપ હશે એમની પ્રકૃતિ. તો સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ ન્યુક્લિયોફાઇલની પ્રકૃતિ. ઘણી બધી વાર આ ન્યુક્લિયોફાઇલ પરથી પણ આપણને ખબર પડતી હોય કે પ્રક્રિયા SN1 છે કે SN2. આમની અંદર જે ન્યુક્લિયોફાઇલ હશે એકદમ પ્રબળ હશે. કેવા હશે? પ્રબળ. ઓકે, પ્રબળ ન્યુક્લિયોફાઇલ કેવા હશે? તો કે KOH હોય, NaOH હોય. ખ્યાલ આવે છે ને? KOH NaOH. આ ઉપરાંત આપણે વાત કરીએ તો કે એમોનિયા હોય, બરાબર? આ ઉપરાંત NH2 માઈનસ હોય, Cn માઈનસ હોય, CH2 માઈનસ, થાયોફિનાઇલ હોય, એ માઈનસ આવશે. ઓકે, આ રીતના જે ગ્રુપ હશે સ્ટ્રોંગ, જે પ્રબળ ન્યુક્લિયોફાઇલ તરીકે કામ આપતા હશે, આ બંનેમાંથી આપણને શું મળી રહેશે? OH માઈનસ મળી રહેશે. યાની કે OH માઈનસ, બરાબર, સાયનાઇડ ગ્રુપ. ઓકે, CH2 ગ્રુપ, એમોનિયા ગ્રુપ. અહીંયા માઈનસ લખવા કરતા આપણે બીજો એક આલ્કાઇલ ગ્રુપ જોડી દઈએ, બરાબર? આ પ્રકારના ગ્રુપ. ઓકે, થાયોફિનાઇલ ગ્રુપ, ઓક્સોફિનાઇલ ગ્રુપ. તો આ પ્રકારના ગ્રુપ આપણને જોવા મળશે કે જે SN2 પ્રક્રિયા આપતા હશે. એટલે અહીંયાથી પણ આપણે ઓળખી શકીએ. સમજ પડે છે ને? જ્યાં આ વાત થઈ કોની? તો કે SN2 ના પ્રક્રિયકોની. હવે SN1 આપણે થોડું યાદ દેવરાવી દઈએ તો H2O જે નિર્બળ છે. ખ્યાલ આવે છે ને? ઓકે, મિથેનોલ, C2H5, ઇથેનોલ આ પણ નિર્બળ છે. એસિટિક એસિડ આ પણ કેવા છે? નિર્બળ. તો જનરલી નિર્બળ જે ન્યુક્લિયોફાઇલ હશે એ કઈ પ્રક્રિયા આપશે? SN1. અને જે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હશે એ કઈ પ્રક્રિયા આપશે? તો કે SN2 પ્રક્રિયા આપશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડશે? આ તો ન્યુક્લિયોફાઇલની અસર. પણ આના ઉપરથી 100% નક્કી કરી શકાશે નહીં, પણ જનરલી કરી શકાશે. OH માઈનસ, Cn માઈનસ તમે જોઈ જાઓ KCN સ્વરૂપે હશે, બરાબર? આ બધા ન્યુક્લિયોફાઇલ SN1 પ્રક્રિયા નહીં પણ SN2 પ્રક્રિયા આપશે. કઈ પ્રક્રિયા આપશે? SN2 પ્રક્રિયા એકદમ ઝડપથી આપશે, બરાબર? SN2 પ્રક્રિયાને અસર કરતા પરિબળો છે. સમજ પડી જાય કે નો સમજ પડી જાય? ઓકે, એના પછી આપણે વાત કરીએ આગળ તો નેચર ઓફ સોલ્વન્ટ. ઓકે, કેવા પ્રકારનું સોલ્વન્ટ હોય જેની આપણે જનરલી વાત કરી ગયા. અહીંયા ફરીવાર એ પોઈન્ટ આવ્યો છે તો આપણે લખી લઈએ કે અહીંયા ધ્રુવીય અપ્રોટીક દ્રાવકનો યુઝ થાય છે. બોલો બધા. ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ, ડાયમિથાઇલ ફોર્માઇલ, બરાબર? એસીટોન અને ઇથર. આ જે દ્રાવકો છે એમનો ઉપયોગ થાય છે જે કેવા છે? અપ્રોટીક યાની કે H+ આપતા
નથી, પણ ધ્રુવીય તો છે જ. ત્યારે તમે ઓળખી શકો કે કઈ પ્રક્રિયા થાય છે, SN2 પ્રક્રિયા થાય છે. સમજ પડી જાય કે ન સમજ પડી જાય? ઓકે, તો એટલે સુધી લખી નાખો. હવે આપણે જોઈએ આમના કેટલાક બેસ્ટ એક્ઝામ્પલ, એટલે તમને મજા આવશે. ઓકે, લખી નાખો છો? ગુડ, લખાઈ ગયું? પૂછી નાખો. વિડિયોને પોઝ કરીને લખવું. હવે SN2 પ્રક્રિયાના એક્ઝામ્પલ જોઈએ, કારણ કે જો પ્રશ્ન જ સોલ્વ ન થાય તો એવી થિયરી ભણીએ તો એ થિયરી અર્થ વગરની ગણાય. તો કેટલાક પ્રશ્ન આપણે આપીએ કે જેને તમારે પહેલા વિડિયો પોઝ કરીને જાતે ટ્રાય કરવાની છે. ક્વેશ્ચન નંબર 1, CH3Br કે જેમની પ્રક્રિયા OH- સાથે કરીએ તો કઈ નિપજ મળશે ભાઈ? તો કે નિપજ સિમ્પલ છે, CH2OH, યાની કે બ્રોમોમિથેન માંથી આપણને મિથેનોલ પ્રાપ્ત થશે. હવે મને કોઈ જણાવશે આ પ્રક્રિયા SN1 છે કે SN2? કઈ પ્રક્રિયા છે ભાઈ? ઓળખી શકાશે? OH- સ્ટ્રોંગ છે ને પાણીમાંથી, અહીંયા પાણી મેં લખેલું નથી, અને અહીંયા તમે જોવો તો 1 ડિગ્રી છે ને 1 ડિગ્રી હેલો આલ્કેન. ખ્યાલ આવે છે? 1 ડિગ્રી હેલો આલ્કેન SN2 પ્રક્રિયામાં 20 પડી જાય, SN1 પ્રક્રિયામાં 20 પડી જાય. આ પ્રક્રિયા ઝડપથી થશે ને? તો કઈ પ્રક્રિયા છે ભાઈ? SN2. કેવી નિપજ મળશે? વ્યુત્ક્રમિત નિપજ મળશે. એક જ નિપજ મળશે ને? ઓકે, ક્વેશ્ચન નંબર 2 ની આપણે વાત કરીએ. બીજો પ્રશ્ન આપણો કંઈક કેવો છે? તો કે આવો છે, CH3 અહીંયા છે Br, જેમની પ્રક્રિયા આપણે કરીએ છીએ કોની વડે? તો કે હોટર વડે. હવે મને જણાવો કઈ પ્રક્રિયા થશે? તો અહીંયા બધા જ ફેક્ટરને ધ્યાનમાં લેવા પડશે. ઓકે, આ આપણો યાની કે 3 ડિગ્રી હેલો આલ્કેન, 3 ડિગ્રી હેલો આલ્કેન ની પાણી સોલ્વન્ટ, આ પાણી છે એ દ્રાવક તરીકે કામ કરશે, બરાબર, અથવા તો એ ન્યુક્લિયોફાઇલ તરીકે પણ અહીંયા કામ કરે. તો એ કેવું છે? તો કે ધ્રુવીય પ્રોટીક. હવે ધ્રુવીય પ્રોટીક આપણું દ્રાવક અથવા ન્યુક્લિયોફાઇલ એકદમ નિર્બળ છે, અને 3 ડિગ્રી હેલો આલ્કેન છે. તો આ પ્રક્રિયા કઈ હોય? બધાને સમજ પડી જાય કેવી રીતના નિપજ મળશે. યાની કે પ્રક્રિયા છે આપણી કઈ? SN1 કે 2? તો SN2. ગલત, SN1. કઈ પ્રક્રિયા છે આપણી? SN1. તો SN1 પ્રક્રિયા દરમિયાન નિપજ આપણને કઈ મળશે? અહીંયા મિથાઇલ ગ્રુપ, અહીંયા મિથાઇલ ગ્રુપ, અહીંયા પણ મિથાઇલ ગ્રુપ, અને અહીંયા શું આવશે? તો કે આ પાણીમાંથી આપણને OH- મળશે ને, એ, અને HBr રિમૂવ થશે. એક નિપજ આ. બીજી નિપજ કઈ મળશે? તો કે CH3, અહીંયા મિથાઇલ અને અહીંયા OH, બરાબર. આ જ્યાં Br છે ત્યાંનો ત્યાં જ OH- યાની કે આ ધારણાવાળી નિપજ મળી આપણને. Br છે એની વિરુદ્ધ બાજુ OH, યાની કે આ વ્યુત્ક્રમણ વાળી નિપજ આપણને મળી. અને બંનેનું મિશ્રણ, જો આ L હોય તો આ D, અથવા તો આ R હોય તો આ S, તો આ પ્લસ હોય તો આ માઈનસ, અને બંનેનું મિશ્રણ બોલે તો રેસેમિક મિશ્રણ આપણને પ્રાપ્ત થાય. કઈ પ્રક્રિયામાં? SN1 પ્રક્રિયામાં. લખી લો જો. રેડી? ઓકે, પ્રશ્ન નંબર 3 જોઈએ, જેને તમારે જાતે સોલ્વ કરવાનો છે. થોડુંક અવકાશીય રસાયણ પણ એમની અંદર એડ કરીએ. પ્રશ્ન કંઈક આપણી પાસે આવો છે. પ્રશ્ન નંબર 3, આ એક સંયોજન છે. અહીંયા આગળની સાઈડ થી હે ને આ ભરેલું છે. ઓકે, યાની કે આગળની સાઈડ થી ક્લોરીન જોડેલો છે. આમની પ્રક્રિયા આપણે કરવાની છે, બે રીતે કરવાની છે. અહીંયા ઉપરની બાજુ આપણે આપશું KCN, ઓકે, અને ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ, અને નીચે આપણે આપીએ H2O. તો આ બંનેની તમારે નિપજ જણાવવાની છે. ખ્યાલ આવશે? આ કેનાથી જોડાયેલો છે? વેજ થી જોડાયેલો, યાની કે આગળ તરફ Cl આવે છે. ખ્યાલ આવે છે ને? તો નિપજ જણાવો જો, તો પહેલા તો નક્કી કરવું પડશે કે આ જે સંયોજન છે, ઓકે, કે Cl જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, યાની કે
આ જે કાર્બન છે 2 ડિગ્રી કાર્બન થયો 2 ડિગ્રી હેલો આલ્કેન. તો 2 ડિગ્રી હેલો આલ્કેન છે એટલે આપણે નક્કી નહીં કરીએ કે 3 ડિગ્રી હોત તો હજી થોડું ઘણું નક્કી કરીએ કે શું, તો કે SN1 હોય અને 1 ડિગ્રી હોય તો SN2 હોય. આવું આપણે નક્કી કરીએ કે અહીંયા આપણે નક્કી કરી શકશું નહીં. અહીંયા KCl ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ. ઓકે, KCl યાની કે પ્રબળ ન્યુક્લિયોફાઇલ આપણને Cn- આપશે. ઓકે, અહીંયા પાણી જે કેવો છે તો કે નિર્બળ કયો ન્યુક્લિયોફાઇલ આપશે OH-. ખ્યાલ આવે છે? અહીંયા પાણી છે એ આપણો દ્રાવક છે. કેવો દ્રાવક છે તો કે ધ્રુવીય પ્રોટીક. ઓકે, અહીંયા ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ છે એ કેવો દ્રાવક છે તો કે ધ્રુવીય અપ્રોટીક. ઓકે, આ પ્રકારના અહીંયા દ્રાવક જોવા મળે. તો હવે તમને ખ્યાલ આવી જાય કે આ બધા જ કેસ શેના માટેના છે તો કે SN2 માટેના. આ કેસ શેના માટેના છે SN1. તો SN2 ની નિપજ કેવા પ્રકારની નિપજ આપણને મળશે કે આ જે Cl કઈ બાજુ છે તો કે બહારની બાજુ છે. તો હવે અંદરની બાજુ આપણને શું પ્રાપ્ત થશે યાની કે નિપજનું શું મળે, વ્યુત્ક્રમણ મળે. હે ને, વ્યુત્ક્રમણ. ખ્યાલ આવશે? નિપજનું આપણને શું મળશે, વ્યુત્ક્રમણ મળશે. તો આ જે ડેશ થી જોડાયેલો જે ઘન થી જોડાયેલો છે એ ડેશ થી થઈ જશે ને અને Cl ની જગ્યાએ શું આવશે OH. આ નિપજ આપણને મળશે. વ્યુત્ક્રમણ થઈ ગયું કહેવાય ને, આ બહાર છે. ઓકે, અહીંયા OH અંદરની બાજુ એટલે કે વિરુદ્ધ બાજુ છે. અને SN1 ની આપણે નિપજ જોઈએ તો કેવા પ્રકારની નિપજ મળશે, આ જે છે જેમ છે એમ. એક તો જ્યાં છે ત્યાંનો ત્યાં જ, કારણ કે કાર્બોકેટાયન ફોર્મ થાય તો જ્યાં છે ત્યાંનો ત્યાં, એટલે આપણે કહ્યું તો કે ઘન આપણે ડેશ આપીએ, ઘન થી દોરીએ તો Cl ની જગ્યાએ OH આવશે. અને બીજી નિપજ આપણી કઈ આવશે તો કે વેજ થી જોડાયેલો હશે OH. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? તો અહીંયા આપણને રેસેમિક મિશ્રણ પ્રાપ્ત થાય અને અહીંયા નિપજનું વ્યુત્ક્રમણ મળે. આ ધારણા વાળી નિપજ છે અને આ કઈ નિપજ છે ભાઈ તો કે વ્યુત્ક્રમણ વાળી નિપજ. સમજ પડી જાય કે નો સમજ પડી? પ્રશ્ન નંબર 4 કંઈક આવા પ્રકારનો છે. અહીંયા Br છે, આ એલાયલિક સંયોજન છે, આ ડબલ બોન્ડ વાળું સંયોજન. ખ્યાલ આવે છે ને? ઓકે, કયું સંયોજન છે? એલાયલિક હેલો આલ્કેન. હવે આ એલાયલિક આલ્કેન ની અંદર બે કન્ડિશન આપણે વિચારવાની છે. પહેલી કન્ડિશન આપણે જોઈએ તો અહીંયા OH- આપેલું છે. ઓકે, અને અહીંયા આપેલું છે CH3OH આપેલું છે. તો આ બંનેની અંદર તમે મને જણાવો, આ 1 ડિગ્રી છે ને? ઓકે, કારણ કે Br જે કાર્બન સાથે જોડાયેલું બીજા એક કાર્બન સાથે જોડાયેલું છે. અહીંયા તમે જોવો તો મિથેનોલ છે, નિર્બળ છે. નિર્બળ હોય તો કઈ પ્રક્રિયા આપે? વેરી ગુડ, SN1. અહીંયા સ્ટ્રોંગ હશે હે ને, K+ હશે અથવા તો Na+ હશે, એટલે આપણી પાસે કેવું છે તો કે સ્ટ્રોંગ. તો આ કઈ પ્રક્રિયા આપશે? SN2. તો SN1 ની નિપજ આપણને શું મળશે તો કે બે નિપજ અહીંયા SN1 માં પ્રાપ્ત થશે અને SN2 માં તો કે આ નિપજનું આપણને શું પ્રાપ્ત થશે? વ્યુત્ક્રમણ આપણને પ્રાપ્ત થશે. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણને આ પ્રકારની નિપજ જોવા મળશે. પણ અહીંયા વેજ કે ડેશ દર્શાવ્યું નથી એટલે સિમ્પલ આપણે આ રીતે એમને લખી શકીએ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડશે? હવે અહીંયા ખાસ તમારે જોવાનું છે કે આ જે મિથેનોલ છે એ આપણને OH- આપશે નહીં. ઓકે, H+ અને આ મિથોક્સી સમૂહ આપણને આપશે. ખાસ યાદ રાખજો, આગળ પ્રક્રિયા આવશે એટલે વધારે ખબર પડશે. બરાબર, એટલે કે આ પ્રકારનું આપણને સંયોજન મળે. અહીંયા જોડાશે OCH3. ખ્યાલ આવે છે ને? મિથોક્સી જોડાશે. ઓકે, તો આ કાર્બન યાની કે 1 ઉપર મિથોક્સી ગ્રુપ આપણું જોડાયેલું જોવા મળશે. ખ્યાલ આવે છે તમને? અને બીજી નિપજ આપણી કઈ મળશે? હવે આ જે સંયોજન છે એને આપણે 12 તરફ આવેલું ગોઠવીએ તો એના કરતા વિરુદ્ધ નિપજ આપણને કઈ મળશે તો કે આ જે સંયોજન છે એ COCH3. આ પ્રકારના આપણને નિપજ પ્રાપ્ત થશે. સમજ પડે છે ને? આ ડબલ બોન્ડ છે. ઓકે, તો આ બે નિપજ અહીંયા મળશે SN1 માં. રેસેમિક મિશ્રણ અહીંયા આપણને વિક્રમણ થયેલું જોવા મળશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડી જાય? એના પછીનો પ્રશ્ન બહુ સરસ મજાનો પ્રશ્ન છે. એ પ્રશ્ન આપણે જોઈએ, પ્રશ્ન નંબર 5 કે બેન્ઝીન રિંગ છે. આ બેન્ઝીન રિંગ ની અંદર અહીંયા મિથાઇલ ગ્રુપ છે, એની સાથે ઓકે આ જે વેજ થી જોડાયેલો છે Cl. હવે આમની પ્રક્રિયા આપણે બે રીતે કરવાની છે. પ્રક્રિયા બે રીતે કરીએ. પહેલી કન્ડિશન આપણી પાસે આપેલી છે કે ડાયમિથાઇલ
ફોર્માઇલ અને સોડિયમ ફિનોક્સાઇડ, બરાબર, સોડિયમ ફિનોક્સાઇડ. નીચેની કન્ડિશન આપણને આપેલી છે સિમ્પલ વોટર. ઓકે, તો ઉપર અમને લખવું હોય તો આ રીતે લખી શકાય PHO Na અને આ માઈનસ હશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? તો આ બે કન્ડિશન ની અંદર આ વેજ થી જોડાયેલો છે, ખ્યાલ આવે? એટલે બહાર તરફ Cl આવેલો છે. આ બે કન્ડિશન ની અંદર આપણે પ્રક્રિયા કરવાની છે. તો ડાયમિથાઇલ ફોર્માઇલ હોય યાની કે આપણો જે સોલ્વન્ટ છે એ ધ્રુવીય અપ્રોટિક છે. તો ધ્રુવીય અપ્રોટિક હોય એટલે આ નક્કી થઈ ગયું SN2. અહીંયા સિમ્પલ પાણી છે, નિર્બળ આપણી પાસે સોલ્વન્ટ છે, તો SN1. ખ્યાલ આવે છે ને? અહીંયા આપણે જોવાની જરૂર નથી. તો અહીંયા આપણે વાત કરીએ તો આને વ્યુત્ક્રમણ પ્રાપ્ત થશે કારણ કે SN2 પ્રક્રિયા થાય. હવે અહીંયા SN2 પ્રક્રિયાની આપણે નિપજ જોઈએ તો આ બેન્ઝીન રિંગ એ મિથાઇલ ગ્રુપ સાથે જોડાયેલો છે. Cl એ કેનાથી જોડાયેલો છે? તો વેજ થી જોડાયેલો છે. હવે આપણે ડેશ બંધારણ યાની કે પાછળ તરફ જાય એવું બંધારણ જોઈએ. તો આ જે સંયોજન છે કયો ન્યુક્લિયોફાઇલ આપશે? તો કે આ Na+ તો નીકળી જશે, ખ્યાલ આવે છે ને? એટલે ફિનોક્સી ન્યુક્લિયોસાઇડ આપણને આપશે. તો અહીંયા ડેશ થી આપણે જોડશું શું? તો કે આ ઓક્સિજન સાથે આ પ્રકારનું સંયોજન યાની કે ફિનોક્સાઇડ ગ્રુપ, અથવા તમે એને pH વડે પણ લખી શકો. આવું તમારે ના લખવું હોય તો આની જગ્યાએ શું આપણે લખીએ કે આ ઓક્સિજન અને આ pH. સમજ પડી જાય કે નો સમજ પડી જાય? એક જ નિપજ મળશે. શું થશે? વ્યુત્ક્રમણ થશે. અને આમની SN1 નિપજ આપણે જોઈએ તો પાણી છે એટલે OH- ન્યુક્લિયોફાઇલ આપશે. શું કરશે? તો કે OH- ન્યુક્લિયોફાઇલ આ CH2 એકવાર ક્યાંથી જોડાશે? તો કે એકવાર આગળની સાઈડ થી જોડાશે અને બીજી વાર એ જ સંયોજન આપણને ક્યાંથી જોડાયેલું જોવા મળશે? તો કે પાછળની સાઈડ થી જોવા મળશે. યાની કે અહીંયા આપણને જે નિપજ મળે છે એ વ્યુત્ક્રમણ વાળી, અહીંયા જે નિપજ મળે છે એ ધારણા વાળી. બંનેનું મિશ્રણ બોલે તો इसको बोलते हैं मिश्रण, रेसेमिक मिश्रण. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડી જાય? આવડી જાય આવા પ્રકારના પ્રશ્ન? ઓકે, એમને લખી નાખો જો. રેડી? હવે હું તમને અહીંયા એક બહુ મોસ્ટ IMP પ્રશ્ન જણાવું, આને પૂછી નાખું છું. ઓકે, એ તમે લખો. અહીંયા આપણે પ્રશ્ન એવો છે કે આપણી પાસે સંયોજન છે બેન્ઝીન રિંગ. આપણે આપી આવી રીતના બોન્ડ દર્શાવી દઈએ. ચાલો, યાની કે બ્રોમો બેન્ઝીન. હવે આ બ્રોમો બેન્ઝીન છે એ આપણને SN1 કે SN2 પ્રક્રિયા આપશે. કઈ પ્રક્રિયા આપશે? SN1 પ્રક્રિયા આપશે કે SN2 પ્રક્રિયા? જણાવો છો. ઓકે, એકદમ સિમ્પલ છે ને? ચાલો અહીંયા હું જણાવું. અહીંયા હું H2O આપું, અહીંયા હું OH- આપું. ખ્યાલ આવે છે ને? યાની કે અહીંયા લખી દીધું હું કે OH આપું. કઈ પ્રક્રિયા જોવા મળશે? તો કે અહીંયા પ્રક્રિયા જોવા મળશે. પાણી લખેલું છે એટલે SN. ઓકે, કારણ કે આ તો 2 ડિગ્રી છે, બરાબર? ખ્યાલ આવે છે ને? એટલે આમાં આવશે પાણી એટલે SN1 અને આમાં આવશે SN2. તો અહીંયા તમારો પ્રશ્ન કેવો પડે? ખોટો. અહીંયા SN1 એ નહીં જોવા મળે, SN2 એ નહીં જોવા મળે. કેમ નહીં જોવા મળે? એવું જરૂરી નથી કે બેન્ઝીન રિંગ સાથે ખાલી બ્રોમિન જોડાયેલો હોય તો. ઓકે, અહીંયા આયોડીન જોડાયેલો હોય, ક્લોરીન જોડાયેલો હોય, ફ્લોરીન જોડાયેલો, યાની કે હેલો બેન્ઝીન હોય કે જે SN1 કે SN2 પ્રક્રિયા આપતા નથી. કેમ નથી આપતા? તો કે આ જે ગ્રુપ છે ધોરણ 11 ની અંદર તમે જોયું કે જે હેલોજન યુક્ત ગ્રુપ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલું હોય તો એ વીક એક્ટિવેટિંગ ગ્રુપ છે, યાની કે બેન્ઝીન ને ઇલેક્ટ્રોન આપશે. તો આ ઇલેક્ટ્રોન આપે અમને તો આમનું સંસ્પંદન જોવા મળે. માલુમ છે ને તમને? તો અહીંયા ડબલ બોન્ડ આવશે. ખ્યાલ આવે છે કે નો ખ્યાલ આવે? ઓકે, આમની ઉપર કયો ચાર્જ? તો આપ્યા એટલે પોઝિટિવ ચાર્જ. અહીંયા આવશે. સમજ પડે છે? તો આ બંધારણ ફરીને અહીંયા આવશે એટલે અહીંયા નેગેટિવ ચાર્જ જોવા મળશે. બાકી જેમ છે એમનું એમ. હવે આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે તો આ અહીંયા આવશે. એવી રીતના અહીંથી આવશે તો આ અહીંયા જશે અને આવી રીતના સંસ્પંદન બંધારણ જોવા મળશે. પણ Br એ માઈનસ સ્વરૂપે અલગ પડશે નહીં. કેમ અલગ નહીં પડે? તો કે અહીંયા સિંગલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ નું ફોર્મેશન થઈ ગયું. દેખાય છે ને? આ બંધ કેવો હશે? તો કે મજબૂત. બરાબર? આ બોન્ડ
ઘટના બોન્ડ મજબૂત બની જાય એટલે અહીંથી Br માઈનસ જશે તો આવનારો ન્યુક્લિયોફાઇલ આમના પર એટેક કરી શકે નહીં એટલા માટે ઓકે હેલો બેન્ઝીન એ SN1 અને SN2 પ્રક્રિયા આપતા નથી એટલે આને તમારે ખાસ ધ્યાનમાં લેવું ઓકે એના પછી એક પ્રશ્ન હું તમને આપું પ્રશ્ન બહુ સરસ મજાનો છે પહેલાને પૂછી નાખું હે ને પ્રશ્ન કંઈક આપણને આવો જોવા મળે છે આગળ જેઈની એક્ઝામ ની અંદર આવા પ્રકારનો પ્રશ્ન પૂછાઈ ગયો તો એ પ્રશ્ન આપણે જોઈએ એક બેન્ઝીન રિંગ આપેલી છે પ્રશ્ન નંબર કેટલો આવ્યા તો કે 6 આપી આ બેન્ઝીન રિંગ ની અંદર અહીંયા જોડાયેલો છે શું તો કે ફ્લોરીન ઓકે અહીંયા ફ્લોરીન જોડાયેલો છે અહીંયા એક સંયોજન આપેલું છે જે ઘન ફાચરથી જોડાયેલું છે ત્યાં Br અહીંયા મિથાઇલ ગ્રુપ જોડાયેલું હશે અને અહીંયા નાઇટ્રો ગ્રુપ જોડાયેલું છે તો આમની પ્રક્રિયા કરેલી છે શેમની સાથે સોડિયમ થાયોફિનાઇલ સાથે આમની પ્રક્રિયા કરેલી છે અહીંયા સોલ્વન્ટ છે ડાઇમિથાઇલ ફોર્માઇલ આપણું સોલ્વન્ટ છે અહીંયા ઓપ્શન આપી દો ઓપ્શન એ આપી દો પૂરેપૂરા ઓપ્શન બી ઓપ્શન સી અને આ રહ્યો આપણો ઓપ્શન ડી અહીંયા બધી જગ્યાએ એજ ઇટ ઇઝ બંધારણ જોવા મળશે અહીંયા બધી જ જગ્યાએ નાઇટ્રો ગ્રુપ જોવા મળે દેખાય છે ને ઓકે પેન થોડી મોટી લઈ લઈએ તો બધી જગ્યાએ નાઇટ્રો ગ્રુપ જોવા મળે છે પહેલું બંધારણ કંઈક આવા પ્રકારનું છે કે અહીંયા જોવા મળે છે થાયોફિનાઇલ ઓકે અને અહીંયા પણ જોવા મળે છે થાયોફિનાઇલ ખ્યાલ આવે છે અહીંયા જોવા મળે ફ્લોરીન આ બંધારણ આ પ્રકારનું છે બીજું બંધારણ જોઈએ તો અહીંયા જોવા મળશે વેજથી થાયોફિનાઇલ ઓકે ત્રીજું બંધારણ આપણી પાસે કેવું છે તો કે સેમ એજ ઇટ ઇઝ થોડો ઘણો ફેરફાર છે અહીંયા થાયોફિનાઇલ જોવા મળે છે અને અહીંયા આપણને જોવા મળે છે કયું તો કે અહીંયા પણ થાયોફિનાઇલ આપણને જોવા મળે આ રીતે જોડાણ છે અને ઓપ્શન ડી આપણો કેવો છે તો કે અહીંયા જોવા મળે આ પ્રકારનું બંધારણ યાની કે ક્લોરીન અહીંયા આ રીતે અને અહીંયા આપણે જોઈએ તો અહીંયા બંધારણ જોવા મળે છે આ રીતે ચાલો આ પ્રશ્ન છે આનો તમારે આન્સર મને આપવાનો છે બહુ સરસ મજાનો પ્રશ્ન છે દેખાય છે ને શું કરશો તો કે સોડિયમ થાયોસલ્ફાઇડ સંયોજન છે દેખાય છે તમને યાની કે ડાઇમિથાઇલ ફોર્માઇલ એ કઈ પ્રક્રિયા આપશે તો કે SN2 પ્રક્રિયા આપશે ઓકે તો SN2 પ્રક્રિયા આપે તો નિપજનું શું થતું જોવા મળે વ્યુત્ક્રમણ થતું જોવા મળે તો અહીંયા જે Br છે અને અહીંયા છે તો આ બે સંયોજન ઉપર પ્રક્રિયા કરશે હવે જે આ ફ્લોરીન છે એ તો સીધો જ કોની સાથે જોડાયેલો છે બેન્ઝીન રિંગ સાથે ઓકે તો આપણી પાસે જે સંયોજન ફ્લોરીન સાવ પ્રાપ્ત થાય છે એ ઓકે દેખાય છે એ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલું છે તો બેન્ઝીન રિંગ સાથે ફ્લોરીન જોડાયેલો હોય તો એ તો પ્રક્રિયા નહીં આપે અહીંયા પ્રક્રિયા કરી નાખી દેખાય છે ને આ પ્લસ અને આ માઈનસ તો આ સંયોજન કેન્સલ અહીંયા નથી કરી એટલે રાખીએ આ પણ કેન્સલ ઓકે અહીંયા નથી કરી એટલે આ બે ઓપ્શન હવે આપણી પાસે રહ્યા હવે આ જે Br છે શેનાથી જોડાયેલો છે તો કે ઘન ફાચરથી જોડાયેલો છે હવે અહીંયા નિપજનું વ્યુત્ક્રમણ મળે ને નિપજનું શું મળે વ્યુત્ક્રમણ કારણ કે SN2 પ્રક્રિયા છે તો Br આગળની તરફ આવે છે તો આ જે થાયોફિનાઇલ છે એને પાછળની તરફ મોકલવો પડે તો ડેશ થી મોકલવો પડે અહીંયા ઘનથી છે અહીંયા ડેશ થી છે એટલે ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય આવા પ્રકારના પ્રશ્ન હોય છે સમજ પડશે ઓકે હજી એક પ્રશ્ન આપણે લઈએ આ ખ્યાલ આવે છે ને આ કન્સેપ્ટ આધારિત અહીંયા
પ્રશ્ન હતો. પ્રશ્ન નંબર 7 આપણી પાસે કંઈક આવો છે. ક્વેશ્ચન નંબર 7 કે આપણી પાસે સંયોજન છે CH3. એકદમ સિમ્પલ પ્રશ્ન છે. ઓકે, CH3Cl. અહીંયા આમની પ્રક્રિયા કરવાની છે H2O સાથે અને આપણે નિપજ મેળવવાની છે. તો નિપજ મને તમે જણાવો. કઈ નિપજ થશે? તો નિપજ તો બધાને આવડે છે, CH3OH. આ SN1 પ્રક્રિયા છે. ઓકે, ઓપ્શન A SN1, ઓપ્શન B SN2, ઓપ્શન C બોથ. બરાબર, બંને. અને ઓપ્શન D એક પણ નહીં. ઓકે, હા, આવા ઓપ્શન છે આપણી પાસે. શું જવાબ આપશો તમે? પાણી છે. ઓકે, હા. કઈ પ્રક્રિયા આપે? SN1. અહીંયા શું છે? તો કે 1 ડિગ્રી હેલો આલ્કેન. તો અહીંયા તમારો જવાબ શું આવશે? SN1. એ જવાબ કેવો છે? ખોટો. ઓકે, અહીંયા જવાબ આવશે SN2. એટલે આ નહીં આવે. કેમ SN2? હંમેશા યાદ રાખવું, અહીંયા કોઈ પણ પ્રકારનું સંયોજન હોય પણ અહીંયા શુદ્ધ 1 ડિગ્રી, શુદ્ધમાં ખબર પડે ને, પ્યોર 1 ડિગ્રી હેલો આલ્કેન ઓકે હોય તો હંમેશા કઈ પ્રક્રિયા આપશે? SN1 અને SN2 અને શુદ્ધ 3 ડિગ્રી હેલો આલ્કેન હોય તો હંમેશા કઈ પ્રક્રિયા આપે? SN1. આ ખાસ યાદ રાખવાનું. શુદ્ધ છે, આની સાથે બીજા કોઈ સમૂહ જોડાયેલા નથી. જો આવું હોય CH3 અને અહીંયા જોડી દઉં Cl અને અહીંયા મેં લખ્યું હોય શું? તો કે NaOH. તો કઈ પ્રક્રિયા આપશે? તો કે આ NaOH પ્રમાણે તમે કહેશો કે આ તો SN2 પ્રક્રિયા આપશે. પણ 3 ડિગ્રી એ SN2 પ્રક્રિયા આપી શકે નહીં. તો કઈ પ્રક્રિયા આપશે? SN1 પ્રક્રિયા. એટલે હંમેશા જો શુદ્ધ 3 ડિગ્રી હેલો આલ્કેન હોય તો SN કઈ પ્રક્રિયા? SN1 પ્રક્રિયા. અને શુદ્ધ 1 ડિગ્રી હેલો આલ્કેન હોય તો SN2 પ્રક્રિયા. ઓકે, અને 2 ડિગ્રી હોય અથવા તો બેન્ઝાઇલ, ફિનાઇલ આવા કેસ હોય, એલાઇલિક કેસ હોય ત્યારે આપણે કઈ કન્ડિશનને ફોલો કરવી એ જોઈ ખ્યાલ આવશે. ઓકે, પ્રશ્ન નંબર 8. પ્રશ્ન કંઈક આવો છે. CH3F यानी कि ફ્લોરોમિથેન, ક્લોરોમિથેન, બ્રોમોમિથેન અને આયોડોમિથેન. અને 1 કહીએ અને 2 કહીએ અને 3 કહીએ અને આને 4 કહીએ. તો આ પ્રકારના આપણી પાસે 4 વિકલ્પ છે. આ વિકલ્પની અંદર મને SN2 પ્રક્રિયાનો ક્રમ જણાવો. તમે આઈ થિંક જણાવશો. આ મુદ્દો આપણે કીધો નથી પણ જણાવી દેશો. સૌથી વધારે SN2 પ્રક્રિયા શેમાં થશે? બધા 1 ડિગ્રી છે. ખાલી જોડાયેલા કાર્બન સાથે જોડાયેલા ગ્રુપ અલગ અલગ છે. ઓકે, આ એકદમ મોટું ગ્રુપ હશે, હે ને? આ એનાથી નાનું, આ એનાથી નાનું, આ એકદમ નાનું. ખ્યાલ આવે છે ને તમને? તો કેવી રીતના પ્રક્રિયા થશે? ઓકે, વિચારો. SN1 ની અંદર યાદ છે ને શું હતું? તો કે કાર્બન ફ્લોરીન, ઓકે, કાર્બન ક્લોરીન, કાર્બન બ્રોમીન, કાર્બન આયોડીન. ઝડપથી કોણ પ્રક્રિયા આપતું હતું? તો કે આ. એનાથી ઓછી આ, એનાથી ઓછી આ અને લાસ્ટમાં આપશે. કારણ કે સ્ટ્રોંગ બોન્ડ હશે, તૂટશે જ નહીં તો જોડાશે ક્યાંથી? બસ સેમ કન્સેપ્ટ અહીંયા પણ છે. અહીંયા સરળતાથી I- જે તૂટતો જશે અને OH- જોડાતો જશે. એટલે સૌથી વધારે ઝડપથી આ પ્રક્રિયા આપશે, પછી Br આપશે, પછી Cl આપશે અને પછી લાસ્ટમાં ફ્લોરીન. કારણ કે બંધ અલગ જ નહીં થાય તો આવનારો ન્યુક્લિયોફાઇલ જોડાઈ શકશે નહીં. એટલે એ પ્રકારનો કેસ અહીંયા આપણને જોવા મળે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડશે ને? એટલે આ ક્રમ SN1 માટે સાચો છે, SN2 માટે સાચો છે. એટલે SN1 અને SN2 બંને માટે આપણને આ પ્રકારના ક્રમ જોવા મળે. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? એટલે બંને માટે એઝ ઇટ ઇઝ ક્રમ રહેશે. બંનેમાં આયોડીન વાળા સંયોજન ઝડપથી પ્રક્રિયા આપશે. ઓકે, હવે નેક્સ્ટ જે સ્લાઇડ આવશે એમની અંદર સરસ મજાના કેટલાક આજના લેક્ચર રિલેટેડ પ્રશ્ન હશે. જે પ્રશ્નને તમારે જોવાના છે, જાતે સોલ્વ કરવાના છે, આન્સર મેળવવાના છે વિડિયો પોઝ કરીને.
તો એટલું લખી લોજો। તો આ રહ્યા પ્રશ્ન। આ પ્રશ્ન SN2 પ્રક્રિયાના તમારે સરસ મજાના ક્રમની અંદર ગોઠવવાના છે। ઓકે, ઉતરતા ક્રમની અંદર ચાલો પ્રશ્ન તમારે ગોઠવવાના છે, બરાબર। યાની કે SN2 પ્રક્રિયા વેગના ઉતરતા ક્રમમાં ગોઠવો, બરાબર। બધામાં આપેલા છે A B C અને D બંધારણ, ટોટલ 4 પ્રશ્ન આપેલા છે। આ ચારે 4 પ્રશ્નને તમે સોલ્વ કરી લીધા હશે। કરો જો વિડિયો પોઝ કરશો। ઓકે, જોઈએ હવે આપણે સોલ્યુશન। ઓકે, પહેલા બંધારણ છે આપણે જોઈએ તો કે 1 ડિગ્રી છે। ઓકે, ગુડ। આ પણ 1 ડિગ્રી, ઓહો ગુડ। આ જોઈએ તો કે Br જે કાર્બન સાથે જોડાયેલો બીજા એક કાર્બન સાથે, આ પણ 1 ડિગ્રી છે। Br જે કાર્બન સાથે એક કાર્બન સાથે, આ પણ 1 ડિગ્રી છે। ત્રણે 1 ડિગ્રી છે, ખ્યાલ આવે છે ને? તો હવે આપણે એક સરસ મજાનું આપણને માલુમ છે SN2 પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1 ગીચતા। ગીચતા યાની કે સ્ટેરિક એન્ડ હેન્ડેરેન્સ। તો આ સ્ટેરિક એન્ડ હેન્ડેરેન્સ ભીડ વાળી જગ્યા હશે ત્યાં ન્યુક્લિયોફાઇલ એટેક કરી શકશે ની, પીસ પડશે એમ। તો અહીંયા થોડો રસ્તો સાફ છે, નાનું ગ્રુપ છે, દેખાય છે ને? એવું ગ્રુપ છે। ઓકે, અહીંયા તમે જોવો તો ઇથાઇલ ગ્રુપ છે, અહીંયા મિથાઇલ ગ્રુપ છે, અહીંયા તમે જોવો તો મોટું ગ્રુપ છે। ઓકે, અહીંયા જોવો તો એના કરતા મોટું ગ્રુપ છે, ખ્યાલ આવે છે ને? તો આમનો ક્રમ જોઈએ તો સૌથી વધારે ઝડપથી A, પછી આવશે B, પછી આવશે C અને પછી આવશે D। જો આ પ્રકારે તમે લખો હોય તો તમારો આન્સર કેવો છે ભાઈ? રાઈટ, સમજ પડશે। ઓકે, સેકન્ડ પ્રશ્નની આપણે વાત કરીએ। બહુ સરસ મજાનો પ્રશ્ન છે। Br જેની સાથે એટલે મિથાઇલ કેવા છે? 1 ડિગ્રી કહેશે। ઓકે, આ પણ 1 ડિગ્રી છે, આ પણ 1 ડિગ્રી છે, આ પણ 1 ડિગ્રી છે। ફરીવાર એવો જ પ્રશ્ન સરસ મજાનો છે। તો અહીંયા આપણે જોઈએ તો 1 ડિગ્રી છે, તો 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી વાળો કેસ કેન્સર। ફરીવાર પ્રક્રિયા વેગ ચલે છે 1 ગીચતા આપણે જોઈએ। અહીંયા ગીચતા વધારે છે, દેખાય છે ને? ઓકે, અહીંયા એક મિથાઇલ ગ્રુપ છે। હવે અહીંયા મિથાઇલ, અહીંયા મિથાઇલ, યાની કે અહીંયા બધી જે બે બાજુ હાઇડ્રોજન જ છે। ઓકે, આ પ્યોર 1 ડિગ્રી છે, આ બંને મિથાઇલ છે, ખ્યાલ આવે છે ને? તો સૌથી લાસ્ટમાં તો આપણો જવાબ શું આવશે? D। ઓકે, એની પહેલા શું આવશે આપણી પાસે? તો અહીંયા થોડું મોટું ગ્રુપ છે, બરાબર, એટલે એની પહેલા આવશે C। હવે એની પહેલા શું આવશે? કે B આવશે કે A? તો સિમ્પલ છે કે Br એ Cl કરતા મોટો છે, એટલે બંધ કેવો હશે? વીક હશે। એટલે ઝડપથી કોણ તોડી નાખશે? યાની કે Br ઝડપથી છૂટો પડશે તો એટેક ઝડપથી કોણ કરશે? તો કે આવનારો ન્યુક્લિયોફાઇલ। એટલે ઝડપથી કોણ પ્રક્રિયા આપશે? A, પછી કોણ આવશે? ઓકે, યાની કે A, પછી આવશે B। તો આ જેણે આન્સર લખ્યો હોય એ આન્સર કેવો છે? અચ્છા, ઘણા કે ગોઠવું બરાબર હોય A B C D, A B C D। ઓકે, તો આ પ્રશ્ન આપણે જોઈએ, અહીંયા ઘણાએ ગોઠવી દીધું હશે, તો જોઈએ કેવું ગોઠવેલું છે કે નહીં। તો પ્રશ્ન નંબર 3 આપણે જોઈએ तो Cl जे कार्बन साथे जोड़ाएल एक कार्बन यानी कि 1 डिग्री, ये भी हुआ 1 डिग्री। ओके, ये क्या हुआ? तो कि Cl जो कार्बन से जुड़ा है वो दूसरा 2 कार्बन से जुड़ा है, तो इसको बोलते हैं 2 डिग्री। इधर देखो भाई, इधर देखो तो Cl जो कार्बन से जुड़ा है, અહીંયા આવી રીતના લખી દઈએ ને, કાર્બોનિલ ગ્રુપ છે, બરાબર, C ડબલ બોન્ડ આ રીતે લખી શકાશે, એટલે સમજવામાં સરળતા रे। तो Cl જે કાર્બન સાથે જોડાયેલું બીજા એક કાર્બન એ भी 1 डिग्री, ए 1 डिग्री, ए 1 डिग्री, ए 1 डिग्री, ये तो 2 डिग्री है, लास्ट हो जाएगा, यानी कि C इधर रहेगा, उसके आगे क्या आएगा? तो उसके आगे हम देखेंगे इधर 1 डिग्री है। ओके, और एक ही ग्रुप है, उस पे हाइड्रोजन जुड़ा हुआ है, फास्ट रिएक्शन देगा ना? यस यस यस। तो ए आगे आ जाएगा, ए आगे आएगा या ए आगे आएगा। तो અહીંયા આપણે થોડી સ્પર્ધા થાય છે, બરાબર, એટલે અહીંયા આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા સૌથી આગળ શું થશે? તો કે આ જે ગ્રુપ છે એ ગ્રુપ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, દેખાય છે ને? અહીંયા કોઈ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, એની સિમ્પલ આ સંયોજન તો છે, આની સાથે અહીંયા આવી રીતના લખી શકું ને, હાઇડ્રોજન અહીંયા 2 અને એક હાઇડ્રોજન ને હું અહીંયા લખવા, હાઇડ્રોજન એવું કંઈ નહીં કરે, ख्याल आया? पण અહીંયા જો इलेक्ट्रॉन विथड्रॉइंग ग्रुप છે, ओहो हो, इधर तो बढ़िया वाला इलेक्ट्रॉन विथड्रॉइंग ग्रुप है, आपको दिखाई दे रहा है इलेक्ट्रॉन विथड्रॉइंग ग्रुप,
ખ્યાલ આવે છે ને? તો અહીંયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, અહીંયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, આ શું કરશે તો કે વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી આની હશે. સિંગલ બોન્ડ કરતા ડબલ બોન્ડની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય તો આંશિક ઋણ વીસભાર, આ થશે આંશિક ધન વીસભાર, આ આંશિક ઋણ વીસભાર. તો આ આંશિક ધન વીસભારને ઇલેક્ટ્રોન ખેંચીને વધારે ધન બનાવશે, અને વધારે ધન બનાવશે તો આવનારો ન્યુક્લિયોફાઇલ ઝડપથી એટેક કરશે. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? સેમ અહીંયા જોવા મળે, પણ અહીંયા તો ખાલી થોડું એવું ડબલ બોન્ડ ના કારણે, ઓકે, યાની કે માઈનસ આઈ અસર અહીંયા જોવા મળે. ભાઈ અહીંયા તો દેખો કે આ જે છે પોઝિટિવ, આ નેગેટિવ, આ કાર્બન પોઝિટિવ, આ નેગેટિવ. તો આ પોઝિટિવ કાર્બન શું કરશે તો કે આ ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે. ખ્યાલ આવે છે ને? એટલે આ કાર્બન અહીંયાથી ઇલેક્ટ્રોન લેશે, તો ઇલેક્ટ્રોન લેશે ને ઇલેક્ટ્રોનને સંસ્પંદનની અંદર મોકલી દેશે. દેખાય છે ને? તો અહીંયા માઈનસ આઈ અસર એ છે અને સંસ્પંદન અસર એ છે, તો ઇલેક્ટ્રોન ઝડપથી ખેંચશે. તો સૌથી પહેલા કોણ આવી જશે? તો આપણો જવાબ આવશે ડી. ધ્યાન કોણ આવશે? આ સારું છે, આના કરતા તો આ સારું છે, એટલે જવાબ આવશે આપણો એ. શું આવશે? એ. અને એના પછી કોણ આવશે તો કે ઓપ્શન નંબર બી. અને લાસ્ટમાં તો સી આપણને માલુમ છે. ઘણા બધા વ્યક્તિનો આ પ્રશ્ન નો જવાબ ખોટો હશે, તો હવે પછી ખોટો પડવો જોઈએ નહીં. ખ્યાલ આવી જાય ને? અને જેનો સાચો હોય એને વેલ એન્ડ ગુડ. ઓકે, એના પછી પ્રશ્ન નંબર 4 જોઈએ. ઓકે, જે થિયરી, ફરીવાર કહું, જે થિયરી થી તમારા પ્રશ્ન જ સોલ્વ ન થતા હોય એ થિયરી કોઈ કામની છે નહીં. ખ્યાલ આવે છે ને? તો પ્રશ્ન નંબર 4 બહુ સરસ મજાનો છે. ઓકે, આને આપણે કહી દઈએ એ, આને બી, આને સી. ओके, इसको बोलो तो 1 डिग्री है, इसको बोलो तो 1 डिग्री है, इसको बोलो तो भी 1 डिग्री है. अब क्या होगा? सब 1 डिग्री है. ओके, इधर देखो बहुत बड़ा ग्रुप दिखाई दे रहा है. ओके, इधर देखो उससे भी ए भाई ये कौन सा डिग्री है? इधर भी आ जुड़ा हुआ है, 2 डिग्री है. अच्छा, 2 डिग्री. ओके, ये तो 3 डिग्री है. हाँ, सब 1 डिग्री नहीं है, ये 1 डिग्री है. बी आर इधर है, है ना? दिखाई नहीं दिया. ये बी आर इधर है, ये बी आर इधर है, ये 3 डिग्री है. अब क्या करेंगे हम? सिंपल છે ને, 1 डिग्री પછી 2 डिग्री પછી 3 डिग्री. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? જવાબ આવશે એ, બી અને સી. આ પ્રકારનો આપણો આન્સર આવશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? અહીંયા થોડો પ્રશ્નને મોડિફાઈડ કરવો હોય અને અહીંયા હું તમને કહી દઉં કે આ પ્રકારનું સંયોજન છે, તો હવે તમારો જવાબ શું થશે તો કે એ, બી, સી અને અહીંયા લાસ્ટમાં ડી. હે ને? લાસ્ટમાં શું થશે? ડી. કારણ કે SN1 કે SN2 આપશે જ નહીં, પાર્શિયલી ડબલ બોન્ડ જોવા મળશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? ઓકે, સમજ પડી જશે. તો આ પ્રકારના હતા પ્રશ્ન. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કદાચ વિલોપન પ્રક્રિયા પર પ્રણ્યાન કરશું, યાની કે એલિમિનેશન રિએક્શન. એ પણ E1 અને E2 છે, બુકની અંદર બહુ ઓછી માહિતી એની આપેલી છે, પણ આપણે કન્સેપ્ટને NCERT બોર્ડ લેવલથી લઈને નીટ અને JEE સુધી પહોંચાડવાનો છે. તો આ રીતે મહેનત કરતા રહો, વાંચતા રહો, લખતા રહો, ભણતા રહો અને હા, મસ્ત રહો. તો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ આપણે મળશું લેક્ચર નંબર 9. ઓકે, લખી નાખો.